તો હેલો મિત્રો, કેમ છો? હમણાં તમારું રિઝલ્ટ આવી ગયું છે. સ્ટાન્ડર્ડ 12નું રિઝલ્ટ આવી ગયું છે, 10થનું બાકી છે. પણ રિઝલ્ટ તો ઠીક છે, એ એક અલગ વસ્તુ છે. પણ આ વિડીયો બહુ ઇમ્પોર્ટન્ટ છે. આ તમારા પેરેન્ટ્સને ખાસ કરીને મોકલજો. જે રિલેટિવ્સ તમારા હોય કે જેને એમ લાગતું હોય કે માર્ક્સ એટલે પૂરું બસ એવું છે, તો એવું કાંઈ નથી. આપણે એ લોકોને આ વિડીયો મોકલી દો. આ વિડીયો તમારા માટે પણ છે ને તમારા પેરેન્ટ્સ માટે પણ છે. જો રિઝલ્ટમાં ગમે એટલા ટકા આવ્યા હોય, ગમે એટલા પર્સન્ટેજ આવ્યા હોય, એ કાંઈ મેટર કરતા નથી. એ એક રિઝલ્ટ તમારું ફ્યુચર નો ડિસાઇડ કરી શકે, પણ તમારે સક્સેસફુલ થવા માટે રિઝલ્ટની જરૂરત પડે. તમે તમે લોગો લગાડી દો કે 96% એટલે સક્સેસફુલ ને 50% એટલે પૂરું, એવું કાંઈ નથી. જો તમે ફૂલ મહેનત કરી છે, તમે તૈયારી કરી છે, તમે ધ્યાન આપ્યું હોય છે અને તમે મહેનત કરી છે, તો તમારું રિઝલ્ટ સારું જ આવશે. એક તમને અંદરથી સેટિસ્ફેક્શન આવશે કે ભાઈ હા, ભલે મને 80% આવ્યા પણ હું સેટિસ્ફાઈડ છું. પણ જો કોકે ચીટિંગ કરીને કેવી રીતના એને સારા માર્ક્સ આવી ગયા હોય, સારા પર્સન્ટેજ 90% આવી ગયા હોય, તેને મોઢામાં સેટિસ્ફાઈડ એક્સપ્રેશન ન હોય કે ના આનાથી વધારે આવી જાત તો હજી થોડીક વધારે મહેનત કરી લીધી હોત, તો એને સેટિસ્ફાઈડ એક્સપ્રેશન ન આવે. એટલે જેને પોતાનું 100% આપ્યું હોય ને, એનું રિઝલ્ટ એ બેસ્ટ રિઝલ્ટ છે. એટલે પછી એના ગમે એટલા પર્સન્ટેજ આવ્યા હોય. પેરેન્ટ્સ, ઇન્ડિયન પેરેન્ટ્સ ખાસ કરીને આપણા છોકરાઓને છે એ બહુ ખીજાવતા હોય કે ભાઈ આટલું રિઝલ્ટ આવ્યું, આ બાજુવાળાના છોકરા જો, ઓલાના છોકરા જો. કમ્પેરિઝન બહુ હાલતું હોય. ખાસ કરીને કમ્પેરિઝન ઇઝ ધ વર્સ્ટ થિંગ. ભાઈ કોઈ દી કમ્પેર કોઈ નહીં કરવાનું. આપણા દીકરાને કે તમારા જે ઓળખીતા હોય કે એ કોઈ સાથે કમ્પેર કોઈ દી નહીં કરવાનું. એનામાં જે ટેલેન્ટ છે, એનામાં જે વસ્તુ છે ને એ સામેવાળામાં નથી. એનામાં જે વસ્તુ છે એનામાં નથી. નો બડી ઇઝ પરફેક્ટ. કોઈ પરફેક્ટ નથી. પણ આપણામાં જે ક્વોલિટી છે એ બીજા સાથે કમ્પેર ન કરવાની. એટલે તમારું જેટલું રિઝલ્ટ આવ્યું હોય 12થનું 10થનું ગમે એનું, પણ હવે તમારે સમજવું પડે કે ભાઈ રિઝલ્ટ ઇમ્પોર્ટન્ટ છે. તમને ટીચરે 9થમાં સમજાવ્યું હોય તો અત્યારે 10થમાં ઘણા સારા માર્ક આવ્યા છે, તો એ 10થનું રિઝલ્ટ તમને આગળ કામ આવશે. એટલે આપણે આપણું ફ્યુચર જોવાનું ને બીજાનું ક્યાં જોવાનું હોય. એટલે તમારે પેરેન્ટ્સને સમજાવવાનું, કાં તો આ વિડીયો દેખાડો તમે પેરેન્ટ્સને કે કમ્પેરિઝન નહીં કરવાનું, ખીજાવાનું નહીં, સમજાવવાનું. સ્ટુડન્ટને સમજાવવાનું કે મારા સનને સમજાવવાનું, ડોટરને કે ભાઈ કાંઈ વાંધો નહીં, હવેથી થોડુંક ભણવામાં ધ્યાન દેવાનું, સ્ટડી કરવા બેસવાનું, ફોકસ કરવાનું, એવું બધું કહો. તમે પ્રેમથી કહો તો વધારે સમજશે. તમે મારશો તો એનામાં એક અલગ માઇન્ડસેટ બની જશે કે ના ભાઈ ભણવામાં મજા જ નથી આવતી, આપણે ભણવું કરવું જ નથી. એને તમે કંઈક સરખી કોચિંગ આપો, જેમ કે ચેમ્પિયન ક્લાસીસ. અમે એવી જ રીતના ભણાવીએ છીએ, એ લોકોને બધું સમજાઈ જાય. અમે તમને બધું ફ્રીમાં આપીએ છીએ, જેથી સ્ટુડન્ટને ઇઝી રહે અને પાસ રેટ વધી જાય આપણા ગુજરાત બોર્ડનો. ડન. એટલે અમે આવી યુટ્યુબ ચેનલ ચાલુ કરી. પણ આ મોટિવ નથી. આ તે મોટિવ છે કે તમારે શું નહીં કરવું જોઈએ. પહેલાં આપણે જોઈ લઈએ. જો ડોન્ટ કમ્પેર વિથ અધર્સ. મેં તમને પહેલાં જ કહી દીધું, કમ્પેર નહીં કરવાનો. શર્માજી કા બેટા, તમે ડાયરેક્ટ ચાલુ કરી દો કે ભાઈ આનો જો કેવા, આના કેટલા પર્સન્ટેજ આવ્યા, આને જો કેટલા પર્સન્ટેજ આવ્યા, તું કાંઈ કરતો જ નથી, તું કાંઈ કામનું જ નથી, એવું કાંઈ નહીં કહેવાનું. એવા કંઈ શબ્દ જ નહીં યુઝ કરવાના. આપણે કહેવાનું કાંઈ વાંધો નહીં બેટા, તે મહેનત કરી ને, હવે નેક્સ્ટ ટાઈમ આનાથી વધારે મહેનત કરજે એટલે તારું રિઝલ્ટ સારું જ આવશે, એમ જ કહેવાનું આપણે. ડન. ડોન્ટ શાઉટ ઓર ઇન્સલ્ટ. ઇન્સલ્ટ તો સાવ નહીં કરવાનું. ઇન્સલ્ટ કરશો ને એટલે પછી એનું માઇન્ડસેટ બની જશે કે ભાઈ ના, હવે આવું આપણે નહીં કરવાનું. ઇન્સલ્ટ કર્યું ને એટલે એનામાં અલગ જ કંઈક વિચાર હાલવા માંડે. તમે ન સમજી શકો, પણ તમારે એની માથે રાયડું ન પાડવી પડે, ચિલ્લાવાનું નહીં, એવું કાંઈ કરવાનું નહીં. તમારે ધીરા વોઇસમાં પ્રેમથી સમજાવવાનું કે ભાઈ 56% આવ્યા તો શું કામ આવ્યા, રીઝન પૂછવાનું કે ભાઈ તે શું કાંઈક ડિસ્ટ્રેક્શન હતું કે પછી તે તૈયારી નહોતી કરી. પછી રીઝન તમે પૂછી લો, પછી એનું સોલ્યુશન એને આપો. આરામથી નેક્સ્ટ યર તમને દેખાશે, ઇન્ક્રીમેન્ટ દેખાશે, પ્રોગ્રેસ બધું દેખાશે. ડન. પછી હાર્શ વર્ડ યુઝ નહીં કરવાના, બિલકુલ નહીં. ડોન્ટ લેબલ યોર ચાઇલ્ડ. તમારા ચાઇલ્ડને લેબલ નહીં કરવાનું કે ભાઈ તું યુઝલેસ જ છો, તું જિંદગીમાં કંઈ કરી જ નહીં શક, તું ફેલ જ છો, એવું કોઈ દી નહીં કહેવાનું. તમે જોજો કે તમે એવું કહેશો ને એટલે પછી એમ જ સમજશે કે હા ભાઈ હું ફેલિયર છું, એટલે એવું કોઈ દી નહીં કહેવાનું. તમારે કહેવાનું કે તું લૂઝર નથી, તું વિનર જ છો, તારે ખાલી આનાથી વધારે મહેનત કરવાની છે. તમારે ખાલી એમ જ કહેવાનું. ડન. એટલે કોઈ દી લેબલ ન કરતા. તમારે ફેલિયર કહેવાય કે એની મેન્ટાલિટી તમારે બદલવાની નથી. ઇગ્નોર ન કરતા એના ઇમોશનને. તમારે સમજી લેવાનું કે ભાઈ શું કામ એને નથી થયું, કે ભાઈ XYZ જે રીઝન હોય એના સમજવાનું કે ભાઈ શું કામ મારો સન કે ડોટર છે એ માર્ક નથી સ્કોર કરી શક્યો, અને એનું સોલ્યુશન લઈ આવવાનું.
It's nothing when they are hurt makes them feel unheard. Done? Don't make it about your ego. Don't threaten punishment immediately. હા, તમે અત્યારે પટ્ટા બટ્ટા અને ચપ્પલ ને એવું કાંઈ નહીં કરવાનું આપણે, ના કાંઈ નહીં. તમારે બાજુમાં બેસવાનું, તમારે એના ફ્રેન્ડની જેમ જ ટ્રીટ કરવાનું કે ભાઈ શું થયું, કાંઈ વાંધો છે કે ભાઈ કેવી રીતના આપણે આનું સોલ્યુશન લઈ આવશે, કાંઈ વાંધો નહીં, તું બીજી વાર વધારે મહેનત કરજે, રોવાનું બંધ કરી દે, કાંઈ વાંધો નહીં. તમારે એને નું સપોર્ટ કરવાનું. ડન? પછી પનિશમેન્ટ તો કોઈ જ ન દેવાય. એટલે જરૂર પડે ત્યારે બરાબર છે કે જ્યારે કંઈક ખરાબ કામ કર્યું હોય કે ભાઈ ડિસ્ટ્રેક્ટ થતો હોય ત્યારે ખાલી એને લાઇનમાં લઈ આવવાનો, પાછો લઈ આવવાનો, પણ મારવાનું કે એવું કાંઈ નહીં કરવાનું. ડોન્ટ ઓવર રિએક્ટ. વન એક્ઝામ ઇઝ નોટ ઇક્વલ્સ ટુ એન્ટાયર ફ્યુચર. આ સ્ટુડન્ટને ખાસ સમજવાની જરૂરત છે કે ભાઈ એવા એન્ડલેસ એક્ઝામ્પલ છે કે જે 12th ફેલ છે, 10th ફેલ છે, કાં તો બેરલી પાસ થયા, માંડ 50%, 40%. એ લોકો પણ અત્યારે આઈએસ ઓફિસર છે, કોક એસ્ટ્રોનોટ છે, કોક શું નથી, પોલિટિશિયન છે, એન્જિનિયર છે. એટલે એવું નથી કે એક રિઝલ્ટ તમારું ખરાબ આવ્યું એટલે તમારું ફ્યુચર ગયું, એવું કાંઈ નથી. તમારું એક રિઝલ્ટ છે એ ફ્યુચર નો ડિસાઇડ કરી શકે, પણ તમારા ફ્યુચરને ઘડતર કરવા માટે જરૂરી છે, નેસેસરી છે. એટલે એવું ન સમજતા કે રિઝલ્ટમાં માર્ક લાવવા જરૂરી નથી. ઇટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. તમારે 80%, 90% એટલા માર્ક તો હોવા જ જોઈએ. તમારું રિઝલ્ટ, તમારે જે કરિયર આગળ કરવું છે એના માટે. એટલે ઇમ્પોર્ટન્ટ છે એક્ઝામ, પણ એ એક ડિસિઝન નથી કે ભાઈ આ એક્ઝામમાં ફેલ થયા એટલે આખું ફ્યુચર પૂરું, એવું કાંઈ નથી. ડોન્ટ બ્રિંગ અપ પાસ્ટ ફેલિયર. તમે જે પાસ્ટમાં મિસ્ટેક કરી હોય એ તમારા સ્ટુડન્ટને તમે મીન્સ કે તમારા સનને, ચાઇલ્ડને ન કહો કે ભાઈ તું આવું કરતો ને તું આખો દી મોબાઈલ જોતો ને, એવું કાંઈ નહીં કરવાનું. મેં તમને કીધું ને, બસ. હવે તમારે શું કરવું જોઈએ એક્ઝેક્ટલી? સ્ટે કામ રહ્યો. કંટ્રોલ યોર સેલ્ફ બિફોર રિએક્ટિંગ. તમે જે બોલો એ પહેલાં વિચારીને બોલો, કારણ કે આ સ્ટેજમાં સ્ટુડન્ટના માઇન્ડ ઉપર, તમારા ચાઇલ્ડના માઇન્ડ ઉપર ખૂબ અસર કરે તમે જે બોલો એ. લિસન બિફોર સ્પીકિંગ. ડન? એનું સાંભળો, એનું શું રીઝન છે, શું કામ માર્ક નથી આવ્યા. જેમ કે ફોર એક્ઝામ્પલ મેથ્સમાં એને 40 માર્ક્સ આવ્યા, તો શું કામ નથી આવ્યા, આવડતું નહોતું કે ભાઈ ટીચરે પ્રોપર સપોર્ટ ન કર્યો, એવી રીતના તમે જે રીઝન હોય પૂછી લો. ડન? પછી એ પ્રમાણે કંટ્રોલ કરો. અપ્રિશિએટ એફર્ટ, નોટ જસ્ટ માર્ક. તમે એના એફર્ટને અપ્રિશિએટ કરો કે ભાઈ તે સારું કર્યું, તે મહેનત કરી હતી બરાબર, પણ આટલા પર્સન્ટેજ આવ્યા તો શું કામ આવ્યા, ખાલી રીઝન પૂછી લો. પછી રીઝન તમને ખબર પડી જાય પછી કહો કે કાંઈ વાંધો નહીં બેટા, નેક્સ્ટ ટાઈમ આપણે જોશી. નેક્સ્ટ ટાઈમ તું ફૂલ મહેનત કરજે, તું સરખી રીતના ફોકસ કરજે, તારા એફર્ટ્સ તું 100% દેજે, એટલે તારું રિઝલ્ટ સારું આવશે. એમ તમે સપોર્ટ કરો, મોટિવેટ કરશો ને તો એનું ઓટોમેટિક રિઝલ્ટ વધી જશે. તમે નોટ કરજો. હાર્ડવર્ક મેટર કરે છે, ડન, માર્ક કરતા. રીઅશ્યોર ધેમ, રીઅશ્યોર કરો, હેલ્પ કરો, ફોકસ ઓન નેક્સ્ટ સ્ટેપ. હવે એ રિઝલ્ટ જોઈ ગયું, જે રિઝલ્ટ આવવાનું હતું એ આવી ગયું. હવે તમારે નેક્સ્ટ શું કરવાનું છે, કઈ સ્કૂલમાં એડમિશન. હવે રિઝલ્ટને તમે પકડી ન રાખતા. ઘણા સ્ટુડન્ટને વેકેશન બગડી જાય. અત્યારે વેકેશનનો લાસ્ટ ફેઝ હાલે છે સ્ટાન્ડર્ડ 10નું, એટલે રિઝલ્ટ આવે એટલે અમુક વેકેશનમાં આખો દી એ જ વિચારી કે ભાઈ મારું રિઝલ્ટ આવું ગયું, હવે પપ્પા મોબાઈલ લઈ લેવાના છે મારા આગળ, જે કાંઈ મને આપશે નહીં, આઇસોલેટ કરી નાખશે, એવું કાંઈ ન કરતા. વેકેશન છેલ્લું છે એન્જોય કરી લેવા દો, પણ નેક્સ્ટ સ્ટેપ ઉપર ફોકસ કરજો કે હવે ભાઈ મારે 11th 12th જે કરવું છે, ડિપ્લોમા જે કરવું હોય, કોમર્સ, સાયન્સ, આર્ટ્સ, હવે હું ફૂલ મહેનત કરીશ અને 10th કરતાં વધારે માર્ક પર્સન્ટેજ 12thમાં લઈ આવીશ. ડન? એવું તમે મોટિવ રાખવું. હવે તમારા સ્ટુડન્ટને એવી રીતના ગાઈડ કરવાનું સરખી રીતના. ક્રિએટ અ સેફ એન્વાયરમેન્ટ. તમે એક સેફ એટમોસ્ફિયર ક્રિએટ કરો કે જ્યાં તમને ખુલીને વાત કરી શકે તમારો ચાઇલ્ડ કે ભાઈ પપ્પા મમ્મી મને આવો પ્રોબ્લેમ હતો કે મારે આવું થયું હતું એટલે રિઝલ્ટ ન આવ્યું, પણ વાંધો નહીં, હું નેક્સ્ટ ટાઈમ મહેનત કરીશ. એવી રીતના તમે સેફ એટમોસ્ફિયર પણ ક્રિએટ કરો. કમ્પેર ઓનલી વિથ ધેર પાસ્ટ સેલ્ફ. કમ્પેર કરવાનું પણ એના પાસ્ટ કરતાં કે ભાઈ જો બેટા તું પહેલાં કેવો હતો, મસ્તીમાં ધ્યાન આપતો ને અત્યારે તાર રિઝલ્ટ તો આવ્યું, સારું આવ્યું, કાંઈ વાંધો નહીં, પહેલાં કરતાં તે ઇમ્પ્રૂવ કર્યું, તારામાં બેટરમેન્ટ છે, તું ઇમ્પ્રુવમેન્ટ કરી છે. એટલે એવી રીતના એને મોટિવેટ કરો. ઓલું કમ્પેર ન કરતા કે જો ભાઈ આને 90% આવ્યા ને તને 70% આવ્યા ને તારું ફેલ ને એ તો ટોપર હે ને, એવું કાંઈ નહીં કરવાનું. બધાએ પોતપોતાનો એફર્ટ આપ્યો જ હોય. ડન? કમ્પેર ઓનલી વિથ ધેર પાસ્ટ સેલ્ફ. સેલિબ્રેટ સ્મોલ વિન્સ. કે ભાઈ તમને નાનું કાંઈ હોય ને એને સેલિબ્રેટ કરતા શીખવાય કે ભાઈ હા વાંધો નહીં. જેમ કે
રેસ છે, સ્પોર્ટ્સની રેસ, સ્પોર્ટ્સમાં સ્કૂલમાં ગોલ્ડ મેડલ લઈ આવ્યો, કાં તો 3rd રેન્ક આવ્યો, 2nd રેન્ક આવ્યો, તો એ સ્મોલ વિન છે ને એની સેલિબ્રેટ કરશો ને તો તમારા ચાઇલ્ડને મોટિવેશન આવશે કે હા ભાઈ મારા પેરેન્ટ્સે મને 2 શબ્દ સારા કીધા, હવે હું એના માટે ફાઇટ કરીશ. પછી જો તમે એને મોટિવેટ કરશો, તમે પછી એને વોરિયર બનાવી દેશો, એ તમારો ચાઇલ્ડ છે એ તમારા માટે ફાઇટ કરશે પછી કે ના ભાઈ મારા પેરેન્ટ્સે ફી ભરી છે, મારા પેરેન્ટ્સને આગળ એક્સપેક્ટેશન છે, હું ફૂલ મહેનત કરીશ, પછી તમારા માટે મહેનત કરશે. એટલે તમારે એને મોટિવેટ કરવાનું, રિઝલ્ટ ગમે એ આવે તમારે એને મોટિવેટ કરતું રહેવાનું, તમારે એને સપોર્ટ કરતું રહેવાનું. ડન. આટલું જ હતું આ વિડીયોમાં. આ અમારો એક મેસેજ હતો, એટલે અમારો ટીમનો મેસેજ હતો ચેમ્પિયન ક્લાસીસનો કે ભાઈ રિઝલ્ટ ગમે એ આવે તમારે એના એફર્ટ મેટર કરે. નો મેટર વોટ ધ રિઝલ્ટ કમ્સ, યોર એફર્ટ એન્ડ હાર્ડવર્ક મેટર્સ ધેન જસ્ટ નંબર્સ. તમારા જે નંબર આવે XYZ જેટલા પર્સન્ટેજ આવે, પણ એના કરતાં તમારા એફર્ટ અને હાર્ડવર્ક છે એ મેટર કરે, અને ખાસ કરીને પેરેન્ટ્સ તમારો સપોર્ટ. ડન. આટલો જ મેસેજ હતો મારા વિડીયોમાં. ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને આ વિડીયોને લાઇક કરજો અને તમારા બધા પેરેન્ટ્સ રિલેટિવ્સને શેર કરજો. બાય.